ગાઈસ, કેમ છો તમે બધા? તમારા બધાનું સ્વાગત છે મારા ઇઝરાયલી વ્લોગમાં. સો ગાઈસ, પહેલાં તો હું તમને બધાને સોરી કહેવા માગું છું, કેમ કે ખાસો સમય થઈ ગયો મેં વ્લોગ નથી બનાવ્યો. ઇવન ઇન્સ્ટાગ્રામમાં મેં રીલ્સ તક બનાવી નહીં મૂકી, કેમ કે મારી તબિયત છે ને હવેથી બહુ જ ડાઉન થતી જાય છે, નથી સારી રહેતી તબિયત. એના લીધે હું વ્લોગ બી નથી બનાવતી એન્ડ ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બનાવીને બી નથી મૂકતી. પણ આજે મારે બનાવવો પડે છે વ્લોગ, કેમ કે આજે સ્પેશિયલ ડે છે, જે છે મારી બેસ્ટ ફ્રેન્ડ ગુંજન, જેને તમે લોકો બધા ઓળખો છો. એની આજે બર્થડે છે. તો ગાઈસ, આજે તો વ્લોગ બનાવવો જ પડશે, કેમ કે આજે એનું થોડું બર્થડે સેલિબ્રેશન કરીશું. એના લીધે જો કે આજે મારાથી આટલું બી બોલાય છે, નહીં તો મને સખત શરદી ખાંસી તાવ હતો. એના લીધે મારું ગળું પણ શરદીના લીધે મને ગળામાં પણ પેઇન બહુ થતું હતું, તો એના લીધે અવાજ બી નહોતો નીકળતો. પણ આઈ હોપ સારું છે. થોડુંક ઇન્ડિયન દવા બી કરી, જે તમને લોકોને ખબર હશે ને, ઓલું ગરમ પાણી કરીને વિક્સ નાખીને નાશ લઈએ, પછી હળદરવાળું પાણી પીએ, થોડો ઉકાળો કરીને પીએ, તો એનાથી થોડું સારું ફીલ છે. તો કંઈ નહીં, આજે તો ગુંજનની બર્થડે છે. હું ભગવાનને એ જ પ્રાર્થના કરું છું, એ હંમેશા ખુશ રહે અને એ જે કારણથી અહીંયા આગળ ઇઝરાયલમાં આવી છે એની બધી ઈચ્છા એની પૂરી થાય અને હંમેશા તંદુરસ્ત રહે અને હંમેશા ખુશ રહે, એ જ ભગવાનને હું પ્રાર્થના કરું છું. તો કંઈ નહીં, ચલો આજે એની બર્થડે છે, તો પહેલાં એના માટે લેવા જઈએ ગિફ્ટ લીધા પછી ગાઈસ જઈશું એના ઘરે, કેમ કે બર્થડે સેલિબ્રેશન કરવા. હાય ગાઈસ, તો ફાઇનલી અમે લોકો આવી ગયા છે એપલના શોરૂમ પર ગુંજનનું ગિફ્ટ લેવા માટે. તો ગુંજનને આજે આપી છે આઈ વોચ, જે મારી ઈચ્છા હતી એને આપવાની. ગાઈસ, તો ફાઇનલી ગુંજનનું બર્થડે ગિફ્ટ લઈ લીધું છે અને એને એ ગિફ્ટ બહુ જ ગમ્યું છે, બહુ એટલે બહુ જ ગમ્યું છે. અને એના માટે કેક પણ લઈ લીધી છે અને હું પણ રેડી થઈ ગઈ છું. તો હવે જસ્ટ વારી છે એના ઘરે જવાની અને બર્થડે સેલિબ્રેશન કરવાની. તો ફટાફટ હું રેડી થઈ ગઈ છું. તો હવે 5-10 મિનિટ પછી હું અહીંયાથી એના ઘરે જઈશ. તો ગાઈસ, આપણે બધા મળીએ પછી. હાય ગાઈસ, તો ફાઇનલી ગુંજનના ઘરે આવી ગયા છે અને આવીને ફટાફટ બધું રેડી કરી દીધું છે. તો ગુંજનને મેં થોડી વાર માટે નીચે બેસાડી હતી કે તું નીચે બેસ થોડી વાર. તો ગુંજન નીચે બેઠી હતી, તો ફટાફટ બધું રેડી કરી લીધું છે. તો હવે ગુંજન આવે છે. હાય ગુંજન, કમ. Happy birthday, dear. Thank you. God bless you. Boy. I show you something. Wow. This is for you. Surprise. Yes. Thank you. Most welcome. Happy birthday. Please sit. તો ગાઈસ, જો ગુંજન માટે બલૂન રેડી કરેલા, Thank you. કેક છે.
નાઇસ કેક નખોન Nakon, nice cake. યસ જસ્ટ વેઇટ Next cake નખોન સો હાય ગાઈસ ફાઇનલી કેક કટિંગ કરી લીધી છે અને ગુંજરે મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે દાળ ભાત અને પૂરી અને બટાકાની ભાજી ઇન્ડિયન ફૂડ બનાવ્યું છે આજે ગુંજને એન્ડ હું દિલથી ગુંજને સોરી કહેવા માંગુ છું કે ગુંજન સોરી એ મારે કરવાનું હોય બટ ગુંજને કર્યું છે કેમ કે મારી તબિયત સારી નથી અને મારી ફેમિલીમાં છે ને એલાઉડ નથી કે હું કોઈ ફ્રેન્ડને મારા ઘરે બોલાવી શકું એટલા માટે અને આજે સવારે મારે ક્લિનિંગ હતું ઘરમાં કેમ કે મારી તબિયત સારી નથી ને તો હું વેનસડેના દિવસે કરું છું તો આ મીન્સ કે આ વીકમાં મારો વારો હતો મારે 2 વીક પછી ક્લિનિંગ આવે છે મારા ઘરે આવે જ છે કચાપોતું કરવા માટે તો એનો વારો નહોતો મારો હતો તો મારી તબિયત સારી નથી એટલે મેં આજે ફ્રાઈડેના દિવસે ક્લિનિંગ કર્યું તો બપોર તો બહુ જ થાકી ગઈ હતી તો સૂઈ જ ગઈ હતી એટલે એના પછી આ બધો પ્લાનિંગ કર્યો અને જસ્ટ હમણાં હાલ જ ગુંજના ઘરે આવ્યા કેક કટિંગ કરી મસ્ત મજાનું એન્જોયમેન્ટ કર્યું થોડો ડાન્સ કર્યો મને નહીં આવડતો ડાન્સ તો ડાન્સ કર્યો અને ગુંજને મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે ગાઈસ જે હું તમને બતાવું કે ગુંજને કેટલું સરસ જમવાનું બનાવ્યું છે વેઇટ સો ગાઈસ જો ગુંજને મસ્ત મજાની દાળ બનાવી છે અને લિટલ બીટ જેટલું સલાડ બનાવ્યું છે અને ગાઈસ જો મસ્ત પૂરી બનાવી છે ગુંજને બીજી વસ્તુ વેટ હું તમને બતાવું એને બટાકાની ભાજી પણ બનાવી છે ગુંજને જો ગાઈસ થેન્ક યુ ગુંજન થેન્ક યુ પણ બર્થડે ના દિવસે તારે કરવાનું થયું અને રાઈસ બનાવ્યા છે થેન્ક યુ હંમેશા તો ખુશ રહે અને તારી બધી ઈચ્છા પૂરી થાય Thank you ઓકે so much. ગોડ બ્લેસ યુ ડિયર Thank ગોડ you. બ્લેસ યુ Thank you so much. ગુંજાને મસ્ત મજાનું જમવાનું બનાવ્યું છે ફાઇનલી બહુ જ જોરદારની ભૂખ લાગી છે કેમ કે એને બી નહીં ખાધું અને હું પણ ખાધા વગર આવી છું મારા ઘરેથી તો ગાઈસ ફટાફટ જમવા બેસી જઈએ કેમ કે અહીંયા તો વાગી ગયા છે 11 રાતના 11 વાગ્યા છે
તો ફટાફટ જમી લઈએ કેમ કે પછી પાછું મારે ઘરે બી જવાનું છે એના માટે. તો ચલો ગાઈસ ફટાફટ જમી લઈએ. હાય ગાઈસ, તો ફાઇનલી અમે લોકોએ જમી લીધું છે અને થોડા વાસણ મેં ઘસ્યા અને થોડા વાસણ ગુંજન ઘસે છે કેમ કે હું થાકી ગઈ વાસણ ઘસે તો થોડા વાસણ ગુંજન ઘસે છે. તો ગાઈસ અહીંયા તો રાતના 12 વાગી ગયા છે. તો હવે થોડી વાર રહીને હું મારા ઘરે જઈશ. આઈ હોપ તમને લોકોને અમારો બ્લોગ ગમ્યો હશે. જે બર્થડે સેલિબ્રેશન કર્યું એ તમને ગમ્યું હશે. તો પ્લીઝ ગાઈસ લાઈક, કોમેન્ટ એન્ડ શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. અને ગાઈસ કોમેન્ટમાં પ્લીઝ હેપી બર્થડે મારા ફ્રેન્ડને કહી દેજો. ઓકે, બાય ગાઈસ, ગુડ નાઇટ, રાધે રાધે.